खेती, धंधो के व्यवसाय, कला, साहित्य के ज्ञान, भक्ति, समर्पण के सेवा, दरेक क्षेत्રમાં અવ્વલ હોય આ પાટીદાર. આપણે હંમેશા સમય સાથે ચાલનારા, દેશ દુનિયાના તાલે સમાજમાં પરિવર્તન લાવનારા, પોતાના જોરે બધાને આગળ ધપાવનારા, આપણી સંગઠન શક્તિથી દરેકને ઉપયોગી થનારા. આવી જ એક નવી શરૂઆત એટલે અન્નપૂર્ણા ધામ અડાલજ. સમસ્ત લેવા પાટીદારની આરાધ્ય દેવી માં અન્નપૂર્ણા અને જગત જનની માં ખોડલની આસ્થા અને શક્તિઓનો સરવાળો કરી એક મજબૂત સંગઠિત પ્લેટફોર્મ દ્વારા સમાજના શિક્ષણના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા આપ સૌને આહવાન છે. ભક્તિ અને શિક્ષણના સમન્વય થકી સમગ્ર લેઉવા પટેલ સમાજના ઉજ્જવળ ભવિષ્યની નેમ સાથે સમાજના શ્રેષ્ઠીઓ કાર્યરત થયા. સપનું જોયું લેઉવા પટેલના આરાધ્ય દેવી માં અન્નપૂર્ણાના ભવ્ય મંદિરનું, સપનું જોયું ઉચ્ચ અભ્યાસ માટે છાત્રાલય અને વ્યાવસાયિક તાલીમ કેન્દ્રનું. સંસ્થાએ તીવ્ર ગતિએ સુંદર અને કલાત્મક અન્નપૂર્ણા ધામ સર્કલનું નિર્માણ કરાવી આજે તેનું લોકાર્પણ કરાવ્યું. એથી પણ વધુ ઝડપથી ભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય ચાલુ છે. ટૂંક જ સમયમાં તેની પણ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ એકચ્યુઅલી જે લેવા પાટીદારોની જો હિસ્ટ્રી છે એ હિસ્ટ્રી પહેલાં શરૂઆતમાં હિન્દુસ્તાનમાં એ લોકો અહીંયા અડાલજમાં આવેલા અને હિસ્ટ્રીને અનુલક્ષીને અમે લોકો અન્નપૂર્ણા જે ધામ મંદિર જે બની રહ્યું છે અન્નપૂર્ણાનું એ આસ્થા કેન્દ્ર છે. અને આસ્થા કેન્દ્ર માટે અમે લોકો અત્યારે મેક્સિમમ અમે લોકો ડોનર ટ્રસ્ટીઓ બનાવી અને આને સદ્ધર કરી ટોટલ અમારો જે પ્રોજેક્ટ છે એ 25 કરોડનો પ્રોજેક્ટ છે. અહીંયા ભવ્ય મંદિરની સાથે છાત્રાલયની સુવિધા ઊભી થયા બાદ સ્પર્ધાત્મક પરીક્ષા અને ઉચ્ચ અભ્યાસ કરવાનું દીકરા દીકરીઓનું સપનું સાકાર કરવું સરળ બનશે. લેવા પાટીદાર સમાજની કુળદેવી અન્નપૂર્ણાનું મંદિર એ વિશ્વનું પ્રથમ મંદિર અડાલજ ખાતે બની રહ્યું છે. અડાલજ ખાતે આ મંદિરની પાછળ ટ્રસ્ટ દ્વારા 5 કરોડ કરતાં વધારે ખર્ચ કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં આ જ જગ્યા ઉપર પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ રહી શકે એના માટે હોસ્ટેલની સુવિધા ઊભી કરવામાં આવનાર છે. લગભગ 20 કરોડ રૂપિયાના ખર્ચે 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવી સુવિધા, ભોજનાલય તેમજ પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ જેને IAS અધિકારી તરીકે, IPS અધિકારી તરીકે સરકારની ઉચ્ચ જગ્યાઓ પર નોકરીઓ મેળવી છે એવા વિદ્યાર્થીઓના માટે ટ્રેનિંગ મળી રહે, અભ્યાસની તમામ સુવિધા મળી રહે એનું પણ આયોજન કરવામાં આવનાર છે. પાટીદાર સમાજનો ઇતિહાસ લોકો જાણકાર થાય એના માટે એક લાઇબ્રેરી, આર્ટ ગેલેરી પણ બનાવવામાં આવી રહ્યું છે. આમ 25 કરોડના ખર્ચે આ કેમ્પસનું નિર્માણ થઈ રહ્યું છે. તો સમાજ સેવાના આ ભગીરથ કાર્યમાં આપ પણ જોડાઈને ભક્તિ અને જ્ઞાન યજ્ઞમાં સહભાગી બની શકો છો. આ માટે આપ ટ્રસ્ટી શ્રી 11 લાખ, છાત્રાલય રૂમ 3 લાખ, ગેસ્ટ રૂમ 5 લાખ, કોન્ફરન્સ રૂમ 31 લાખ, વાચનાલય તેમજ લાઇબ્રેરી 61 લાખ, ડાઇનિંગ હોલ 75 લાખ અને વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર માટે 25 લાખનું દાન નોંધાવી શકો છો. આવો ભેગા મળી સમગ્ર લેઉવા પટેલના આરાધ્ય દેવી માં અન્નપૂર્ણાના ધામને ભવ્ય બનાવી તેના આશીર્વાદ થકી સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ.